નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએમયુ એટલે કે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએમયુ એટલે કે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીમાં જે નોન ટીચિંગ સ્ટાફમાં સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓફલાઈન અરજી કરવાની રહેશે। અરજી ફોર્મની પીડીએફ ફાઇલ છે તે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકશો। ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેમાં તમામ વ્યવસ્થિત માહિતી ભરી દેવાની રહેશે। ત્યાર પછી તમામ શૈક્ષણિક લાયકાતના આધાર પુરાવા તેની સાથે જોડી અને યુનિવર્સિટીના એડ્રેસ ખાતે અહીં મિત્રો તમારે અરજી કરી દેવાની રહેશે। અહીં તમે યુનિવર્સિટીનું એડ્રેસ જોઈ શકશો। આ એડ્રેસ ઉપર તમારે અરજી ફોર્મ મોકલી દેવાનું રહેશે। તમારી અરજી છે તે 11 જાન્યુઆરી 2025 સાંજના 5 વાગ્યા સુધીમાં યુનિવર્સિટી ખાતે પહોંચી જાય તેવી રીતે તમારે અરજી ફોર્મ ભરી મોકલી દેવાનું રહેશે। તમારે અરજી છે તે ઇન્ડિયન પોસ્ટ એટલે કે રજિસ્ટર અથવા તો સ્પીડ પોસ્ટના માધ્યમથી કે કોઈપણ કુરિયરના માધ્યમથી અરજી ફોર્મ ભરી મોકલી દેવાનું રહેશે। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો તેમાં જે સિનિયર ક્લાર્કની પોસ્ટ છે તેના વિશે સૌથી પહેલા ચર્ચા કરીએ તો અહીં ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર અથવા તો બેચલર ડિગ્રી છે તે પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જો તમે બેચલર ડિગ્રી એટલે કે અંડર ગ્રેજ્યુએટની ડિગ્રી પાસ કરેલ હશે તો તમારી પાસે ઓછામાં ઓછું 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે મિત્રો માસ્ટર ડિગ્રી પાસ કરેલ હોય તો ત્યારે તમારી પાસે ઓછામાં ઓછો ફિલ્ડ રિલેટેડ 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તે સિવાય તો કે ઇંગ્લિશ ભાષાના જાણકાર હોવા જોઈએ। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ અને ઉમેદવારોએ ટ્રિપલ ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જુનિયર ક્લાર્કની પોસ્ટ વિશે ચર્ચા કરીએ તો તેમાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશન રાખેલ છે તે ઉમેદવારોએ કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી માસ્ટર અથવા તો બેચલર ડિગ્રી પાસ કરેલું જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલું જોઈએ। જો તમે અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવેલ હશે તો ત્યારે તમારી પાસે ઓછામાં ઓછું 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। જો તમે પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલ હશે તો ત્યારે તમારી પાસે ઓછામાં ઓછું ફિલ્ડ રિલેટેડ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તે સિવાય ઇંગ્લિશ ભાષાના જાણકાર હોવા જોઈએ। અને અહીં એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે ચર્ચા કરીએ તો જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે પણ ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 32 વર્ષની હોવી જોઈએ અને ટ્રિપલ ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે। તો અહીં સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક બંને માટે કુલ 3 જેટલી જગ્યા છે એટલે કે કુલ 6 જેટલી જગ્યા છે। પગાર ધોરણ વિશે ચર્ચા કરીએ કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને અહીં સૌથી પહેલા તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પછી અહીં ઉમેદવારોને સિનિયર ક્લાર્કની પોસ્ટ માટે પે મેટ્રિક લેવલ 4 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹25,500 થી લઈને 81,100 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર આપવામાં આવશે। તે સિવાય અહીં જે મિત્રો જુનિયર ક્લાર્કની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારોને 5 વર્ષ પછી પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર આપવામાં આવશે એટલે કે ₹19,900 થી લઈને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ પગાર મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે। તો તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ થી ભરવાની રહેશે। અરજી ફોર્મની સાથે તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનું રહેશે કે જેમાં મિત્રો એસસી કેટેગરી, એસટી કેટેગરી અને હેન્ડીકેપ ઉમેદવારોએ ₹700 નો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનું રહેશે। તે સિવાય બાકી તમામ ઉમેદવારોએ ₹1,000 નો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનું રહેશે। મિત્રો, અહીં ઉમેદવારનું જે સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો જીએમયુ એટલે કે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।